નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી આપની સાથે. ટોપ 9 ન્યૂઝમાં શરૂઆત કરીશું આપણે ગુજરાતના ટોપ 9 સમાચારોથી. રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ તોળાયું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ વરસી શકે છે. 1 માર્ચથી 3 માર્ચ અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા છે, તો 1 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં હળવા વરસાદની આગાહી છે, તો દાહોદ, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર અને બોટાદમાં પણ વરસાદ વરસી શકે છે. 2 માર્ચના રોજ વલસાડ, નવસારી અને સોમનાથમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. ગૃહપ્રધાન અમિત શાહે કલોલમાં સ્વામિનારાયણ મેડિકલ કોલેજનું લોકાર્પણ કર્યું અને કહ્યું કે પીએમ મોદીની આગેવાનીમાં મેડિકલ ક્ષેત્રે ખૂબ જ વિકાસ કર્યો છે. આઈઆઈટી, આઈઆઈએમ જેવી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ ખુલી છે. કોંગ્રેસ રામ મંદિરને રોકીને બેઠી હતી. મોદીજીના નેતૃત્વમાં રામ મંદિરનું નિર્માણ થયું છે. દેશ, ભાષા, સંસ્કૃતિને ગૌરવ અપાવવાનું કામ કર્યું છે. દેશના ધાર્મિક સ્થળોનો વિકાસ થયો છે. શાકભાજીવાળા પણ હવે કેશને બદલે ડિજિટલ થયા છે, તો 2047માં ભારત આવવા વિઝા લોકોની પડાપડી થશે. કમલમ ખાતે મહાભરતી અભિયાન જોવા મળી રહ્યું છે, તો પૂર્વ સાંસદ, રાજ્યકક્ષાના રેલવે પ્રધાન તથા પ્રખર આદિવાસી નેતા એવા નારણ રાઠવાએ પુત્ર સંગ્રામ સાથે કેસરિયા કર્યા છે. તો કોંગ્રેસ નેતા ધર્મેન્દ્ર પટેલની પણ ઘર વાપસી થઈ છે. તો મધ્ય ગુજરાત સહિત રાજ્યભરના અલગ અલગ પક્ષના કાર્યકરો, ભૂતકાળમાં પક્ષમાંથી સસ્પેન્ડ કરાયેલા કાર્યકરો સહિત 10,000 લોકો ભાજપમાં જોડાયા. કોંગ્રેસના કદ્દાવર આદિવાસી નેતા નારણ રાઠવા પોતાના પુત્ર સંગ્રામ રાઠવા સહિત સમર્થકો સાથે કેસરિયા કર્યા છે. નારણ રાઠવા પાછલા 25 વર્ષથી કોંગ્રેસના પાયાના કાર્યકર તરીકે સક્રિય રહ્યા છે. તેઓ 6 વાર સાંસદ બન્યા છે, એકવાર રાજ્ય કક્ષાના રેલવે પ્રધાન પણ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી તેઓ કોંગ્રેસથી નારાજ હોવાની પણ ચર્ચા હતી. રાઠવાની માંગ હતી કે તેમના પુત્ર સંગ્રામ રાઠવાને લોકસભા ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવે. રાઠવાનો આરોપ છે કે કોંગ્રેસમાં હોવાથી તેઓના વિસ્તારમાં વિકાસના કામોમાં અડચણ આવતી હતી. તો ભરૂચ બેઠક આપને મળતા કોંગ્રેસના સ્થાનિક નેતાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. હવે સ્થાનિક નેતાઓ ચૈતર વસાવાના કોંગ્રેસના સિમ્બોલ પર ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડવા માટે માંગ કરી છે. જોકે માંગણી ન સંતોષાય તો આશ્ચર્યજનક પરિસ્થિતિ સર્જવાની ચીમકી આપી છે. તો બીજી તરફ ચૈતર વસાવાએ કહ્યું કે કોંગ્રેસના નેતાઓની નારાજગી મવડી મંડળને પહોંચાડીશ. કોંગ્રેસના નેતાઓને મારી સામે વ્યક્તિગત વાંધો નથી. કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટણી લડવાની કોંગ્રેસના નેતાઓની લાગણી મવડી મંડળને પહોંચાડીશ. તો જૂનાગઢના ગિરનાર પર આવેલા મંદિરોની આસપાસ ગંદકી મુદ્દે હાઈકોર્ટના નિર્દેશ બાદ રાજ્ય સરકારે સોગંદનામું દાખલ કર્યું છે, જેમાં સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે ગિરનાર અભયારણ્યમાં કોઈપણ પ્રકારના પ્લાસ્ટિક સાથે પ્રવેશ પર પ્રતિબંધ છે. તો ગિરનાર અભયારણ્યમાં આવતા 27 ગામોમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સાથે જ આ પ્રતિબંધની અમલવારી માટે 6 ટીમની રચના પણ કરવામાં આવી છે. અંબાજી, દત્તાત્રેય અને દાતાર મંદિર પાસે ટીમ તૈનાત રહેશે. તો હાઈકોર્ટે કહ્યું કે કચ્છના રણમાં પણ પ્લાસ્ટિકની ગંદકી સરકાર ધ્યાન આપે. અભયારણ્ય કે સંવેદનશીલ ઝોન માટે પણ બ્લુપ્રિન્ટ અને એક્શન પ્લાન રજૂ કરવા હાઈકોર્ટે હુકમ કર્યો છે. તો ખેડાના ચકલાસીની ઉમેદપુરા પ્રાથમિક શાળાના ગુલ્લેબાજ ગુરુ સામે શિક્ષણ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. તમામ 10 શિક્ષકો સામે ખાતાકીય તપાસ સોંપવામાં આવી છે. તો અને તમામ શિક્ષકો વિરુદ્ધ આરોપનામું તૈયાર કરવામાં આવ્યું છે. આરોપનામા બાદ શિક્ષકો પાસેથી જવાબ લેવામાં આવશે અને તેમાં જે દોષિત જણાશે તે શિક્ષકોને નિયમ મુજબ સજા કરાશે. મહત્વનું છે કે શાળામાં ચાલુ ફરજ દરમિયાન શિક્ષકો વિદ્યાર્થીઓને સ્કૂલમાં મૂકી સામાજિક સગાઈના પ્રસંગમાં મહાલવા ગયા હતા. મહેસાણામાં આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર લાંચ લેતા ઝડપાયા છે. વર્ગ 2ના અધિકારી લખનસિંહ મીણા ₹30,000ની લાંચ લેતા ઝડપાયા છે. એસીબીએ ટ્રેપ ગોઠવીને જિલ્લા ક્ષય કેન્દ્ર મેડિકલ ઓફિસરની ચેમ્બરમાંથી લખનસિંહ મીણાને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે. હેરાનગતિ કર્યા વગર ઓડિટ પૂરું કરવા ₹65,000ની લાંચ માંગી હતી. ફરિયાદીના ઓડિટમાં ભૂલો કાઢી પૈસાની રિકવરી કરવાની ધમકી આપી હતી. પૈસાની માગ કરતા એસીબીએ છટકું ગોઠવ્યું. આરોપીને ₹30,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો. તો કચ્છના મુદ્રામાંથી ₹1 લાખની લાંચ લેવાના કેસમાં એસીબીએ કસ્ટમ સુપ્રિન્ટેન્ડન્ટ શૈલેષ ગંગદેવના ઘરેથી ₹14.78 લાખની રોકડ જપ્ત કરી છે. તો એસીબીએ કસ્ટમ સુપ્રિન્ટેન્ડન્ટ શૈલેષ ગંગદેવના ઘરે દરોડા પાડ્યા હતા. મહત્વનું છે કે મુન્દ્રામાં કસ્ટમ સુપ્રિન્ટેન્ડન્ટ શૈલેષ ગંગદેવ ₹1 લાખની લાંચ લેતા ઝડપાયા હતા.
તો એસીબીએ 2 સુપ્રિન્ટેન્ડન્ટ સહિત 3 લોકોને ઝડપી પાડ્યા.